हेलो फ्रेंड्स, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો આ છે ધોરણ 12નું સપ્ટેમ્બરનું પેપર, બરાબર 25 માર્ક્સનું એકમ કસોટી। તો મિત્રો જોઈ લો, તમે ઘણું બધું અહીંયા કર્યું હશે, તો આપણે જઈએ સોલ્યુશન જોવા માટે, બરાબર ને। તો મિત્રો ટ્રુ ઓર ફોલ્સ અહીંયા આપેલું છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર। તો નાના વોન્ટેડ નાનીસ બેટ ટુ કાટ અવે, તો મિત્રો ડીડ નોટ વોન્ટ, એટલે અહીંયા આન્સર આપેલું છે ફોલ્સ, બરાબર। આફ્ટર નાનીસ ડેથ નાના હેડ બીકમ મોર એડજસ્ટેબલ, તો મિત્રો અહીંયા આન્સર ટ્રુ આવશે, કેમ કે આપણે આપણા પ્રમાણે કરવાનું છે, બરાબર ને, કેમ કે એડજસ્ટેબલ થઈ જાય છે, બરાબર ને। ધ રાઇટર્સ ફાધર ઓફન એરોગન્ટલી પોઇન્ટ ટુ હિઝ હાઉસ વિથ ન્યૂ વાઇફ, તો આ પણ ટ્રુ છે। વન ઓફ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર, ઓકે, ડૉક્ટર પાસે લઈ નથી જતા, ડૉક્ટરને ઘરે લાવે છે, તેથી આ ફોલ્સ છે, બરાબર। અ પ્રિટી કોરલ વુડ પુશ નાના નાની તો લોંગ સાયલેન્સ, તો આ પણ ટ્રુ છે। ધ રાઇટર ફેલ્ટ બર્ડન્ડ, અહીંયા બર્ડનના બદલે આવે અનબર્ડન્ડ, એટલે અહીંયા ફોલ્સ આપેલું છે। નાના બ્રોડ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન હોમ, તો ફોલ્સ એટલા માટે છે કે નાના લાવતો નથી, તો નાની લાવે છે, બરાબર ને। ઓકે, આગળ જઈએ નેક્સ્ટ। ધ ઓથર સિમ્પેટાઇઝ વિથ નાના, ઓથરને સિમ્પેથી એટલે લાગણી અનુભવે છે, તો ટ્રુ છે। નાના સન ઇન લોઝ ગોટ રીમેરિડ, તો નાના સન ઇન લો, બરાબર, એટલે નાના સન ઇન લો ગોટ રીમેરિડ, તો નાના જમાઈ, બરાબર ને, તો એ રીમેરિડ કરે છે, ઓકે, તો આન્સર રાઈટ છે। આફ્ટર નાનીસ ડેથ નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ, તો ટ્રુ છે। નાની બિહેવ એઝ ઇફ યુ સીવર, તો અહીંયા નાના આવશે અને અહીંયા નાની આવશે, નાના બિહેવ એઝ ઇફ સીવર નાની, એટલે અહીંયા ફોલ્સ કરેલું છે। નાના સ્ટાર્ટ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડરની પર ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, તે આવડે છે, એટલે અહીંયા આન્સર ફોલ્સ કરેલું છે, બરાબર। હવે આપણે આ નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ। આ જે પેશન્સ છે એમાં આવશે એન્ડ્યોરન્સ, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા ઈગરનેસ, સ્ટ્રેટર્જી એટલે પ્લાનિંગ, ડિટેન્ડ એટલે રહેવું, એટલે લાસ્ટ આવશે, બરાબર, રહેવું, એપ્રિશિએટ એટલે આવશે પ્રેઝ, ફ્રેગ્રન્સ એટલે આવશે પરફ્યુમ, બરાબર, ઇસ્કેસ્ટી એટલે હેપીનેસ, રિગ્રેટ એટલે આવશે ગિલ્ટ, કેટેગરિકલી એટલે ક્લિયરલી, બ્લેમ એટલે એક્યુઝ આવશે, શું આવશે મિત્રો, એક્યુઝ, બરાબર। હમિંગ એટલે કરીને આપણે જે હમિંગ કરીએ ને તે એટલે આવશે બઝિંગ, ડેલિબરેટ એટલે કન્સિડર, બરાબર। ઓકે મિત્રો, આપણે આગળ જઈએ। તો અહીંયા આપેલું છે અરુણ ઓલવેઝ રિપીટ્સ હિઝ લેસન, વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ, તો હિઝ લેસન, બરાબર। હુમ ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વડ, ઓકે મિત્રો, જ્યારે વચ્ચે વ્યક્તિનું નામ આવે છે ત્યારે હુમ જોવાનું, બરાબર। થ્રુ ઓનલાઈન કેવી રીતે, તો હાઉ, મિત્રો હાઉ વાળું જોવાનું, અહીંયા કેવી રીતે કરે છે ઓનલાઈન બેન્કિંગ, કેવી રીતે કરે છે, તો હાઉ આવશે મિત્રો। તો અહીંયા આ ડીડ છે અને આ ડઝ છે, તો વર્તમાનકારવાળું આ બુક્સ વર્તમાનકાર છે, એટલે ડૂઝ આવશે, બરાબર ને, તેથી ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર। નંબર 4 જોઈ લઈએ। અહીંયા આપેલું છે લાસ્ટ થશે, સમય આપેલું છે વેન, તો વેન વર પર અહીંયા 2 છે, તો અહીંયા માય ફ્રેન્ડ વિઝિટ એટલે ભૂતકાળ જોવાનું આપણે, બરાબર, આ ભૂતકાળ છે, આ ડઝ છે અહીંયા, એટલે આ આન્સર આવશે નહીં, આ ઓપ્શન સી આવશે, ઓકે નેક્સ્ટ। ટુ ગેટ શા માટે જાય છે, તો વાય વાળું જોવાનું, તો વાય વાળું મિત્ર એક જ છે, તો આંખ બંધ કરીને ટીક કરી દેવાનું, બરાબર। હવે અહીંયા ઇન બેટર ફીલ ક્યાં, તો વેર વાળું જોવાનું, વેર વાળું એક જ છે મિત્રો, તો આ પ્રમાણે આપણે એકદમ શોર્ટકટ કી છે, બરાબર, તમને જો વગર આવડી જશે, ઓકે આગળ જઈએ આપણે। ઇન્ટુ ધ ડાર્ક રિવર, તો મિત્રો અહીંયા પાછું ઇન્ટુ ડાર્ક રિવર ક્યાં, તો વેર, બરાબર, ફ્લોઝ એટલે ડઝ જોવાનું, તો ડઝ એકમાં જ છે, તો અહીંયા આપણે રાઈટ આન્સર મળી જાય છે, ઓકે। અહીંયા પાછું સ્થળ છે ટુ ધ લાઇબ્રેરી, તો પાછું વેર જોવાનું, આ વેર, પાછું ગોઝ એટલે ડઝ જોવાનું, એક જ છે, એટલે રાઈટ આન્સર, બરાબર। ટેસ્ટી ડિશ, તો શું બનાવે છે, તો ટેસ્ટી ડિશ શું, તો વોટ જોવાનું, વોટ, સમટાઈમ માય મધર મેક્સ એટલે ડઝ જોવાનું, ઓકે, તો અહીંયા બી ડઝ, પછી અહીંયા ઈએસ નહીં આવવું જોઈએ, તો અહીંયા મેક આવે, તો આન્સર ઓપ્શન સી, બરાબર। શાના માટે, તો ટુ એન્ડ્રીઝ, તો શા માટે જાય છે, શા માટે એટલે વાય, તો અહીંયા વાય વાળો એક જ ઓપ્શન છે, એટલે એક ટીક કરી દેવાનું, બરાબર, ઓકે આગળ જોઈએ। મિસ્ટર વન, મેં તમને આગળ સમજાવ્યું એમ, વચ્ચે જો કોઈ વ્યક્તિનું નામ હોય, તો હુમ વાળું જોઈ લેવાનું, આ હુમ અને આ હુ નહીં આવે, બરાબર, ત્રણ ઓપ્શન છે, તો મિસ્ટરની ઇન્ટ્રોડ્યુસ્ડ, મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ, આ ઈડી વાળું છે, તો હુમ માટે આપણે ડીડ વાળું જોવાનું, બરાબર, તો એક જ છે આન્સર અહીંયા। કેટલા માર્ક્સ,
સમીર સ્કોર તો હાઉ મેની કે હાઉ મચ? હાઉ મેની માર્ક્સ ડીડ સમીર સબમિટ? તો ગણી શકાય છે માર્ક્સ, એટલે હાઉ મેની આવશે. હાઉ મેની, હાઉ મેની, હાઉ મેની. બરાબર. માર્ક્સ સ્કોર એટલે ડીડવાળું જોવાનું. આ આવી શકે, આ હાઉ મચ તો નહીં આવી શકે. તો આમાં ડીડ અને હાઉ મચ માર્ક્સ નહીં આવી શકે. હાઉ મેની માર્ક્સ. ઓકે મિત્રો, ફરીથી સમજાવું છું. અહીંયા હાઉ મચ આવી શકે, એ હાઉ મેની તો 1 અને 2 અને 3 આવી શકે. બરાબર. આ તો નહીં આવી શકે. પછી સ્કોર એટલે ડીડવાળું આવી શકે, આ ડીડ આવી શકે, આ આમાં નથી એટલે આ નહીં આવી શકે, એમાં બી ડીડ નથી એટલે ઓપ્શન એ રાઈટ આવી શકે. બરાબર ને? ઓકે મિત્રો, આ રીડ ધ એક્સટ્રેક્ટ છે. તમને આખા વિડીયોનું સોલ્યુશન જોઈતું હોય આખા પેપરનું તો હું તમને કરાવીશ. ઓકે, તો તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, આપણે જોઈ લઈશું. ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને જો વધુ વિડીયો જોઈતા હોય તો આ મિત્રો ઓકે જોઈ લઈએ આપણે રિઝલ્ટ શું છે અહીંયા. ધેટ ફ્લેટ ઇઝ સો ડેશ સો કોસ્ટલી ધેટ આઈ કેન બાય ઇટ નહીં આવશે. સો કોસ્ટ ધેટ આઈ કુડ નોટ બાય ઇટ આવી શકે. બરાબર. સો કોસ્ટ ધેટ આઈ કેન નોટ બાય ઇટ. બરાબર. તો ધેટ ઇઝ કોસ્ટ ઇઝ આવશે. ઇઝ એટલે ભૂતકાળ નહીં આવી શકે. ધેટ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ, આઈ કોસ્ટલી ટુ બાય ઇટ, તો અહીંયા ટુ આવશે. ને સો કોસ્ટલી ટુ બાય ઇટ. રિઝલ્ટમાં સો કોસ્ટલી ટુ બાય ઇટ. ઓકે, તો આ આન્સર ઓપ્શન ડી આવશે. આગળ જોઈએ. ડેશ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો કોન્ટ્રાસ્ટ. નોટ સિલેક્ટેડ એટલે પ્રિપેરિંગ બરાબર કરેલી હશે. ધો રાજુ પરફોર્મડ વેલ, તો આ જ આન્સર આવશે. બરાબર ને? ઓકે, ધો રાજુ પરફોર્મડ વેલ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. અહીંયા હી વર્ક ડે એન્ડ નાઇટ. પર્પઝ હી વર્ક ડે એન્ડ નાઇટ સો ધેટ બરાબર ને? સો ધેટ હી વુડ અર્ન મોર મની. હી કેન અર્ન વર્ક્સ. હી કેન કુડ. જો મિત્રો આ વુડ એટલે ભૂતકાળનો કહેવાય, આ કુડ બી ભૂતકાળનો કહેવાય. હી શુડ, તો આ હી કેન અર્ન મોર મની. બરાબર ને? તો આન્સર સો ધેટ હી કેન અર્ન મોર મની. આગળ જોઈએ. કમ્પેરિંગ વેરી ફ્યુ સબ્જેક્ટ્સ. હવે અહીંયા સબ્જેક્ટ્સ આવ્યું. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ મેથ્સ. બરાબર. એઝ, બરાબર ને? આર એઝ ડિફિકલ્ટ એઝ મેથ્સ. ઓકે, આગળ જોઈએ. ઓકે, માય મધર ઇઝ. આ હેબિચ્યુઅલ ભાઈ યુઝ ટુ જોવાનું. આ યુઝ ટુ નહીં આવે. યુઝ ટુ આ આવી શકે, આ આવી શકે, પણ યુઝ ટુ પહેલું રૂપ આવે. બરાબર ને? આ ઈડી વાળું આવતું નથી, તો આન્સર રાઈટ બી છે. બરાબર ને? ઇફ કુણાલ હેડ રન ફાસ્ટ, કન્ડિશન હી વુડ હેવ વાળું જોવાનું. ઇફ કુણાલ હેડ રન ફાસ્ટ, હી કેન નહીં આવે, આ કુડ હેવ આવી શકે. બરાબર ને? કુડ હેવ આવી શકે. ફાસ્ટ કુડ હેવ નહીં, પણ હી આપણે કરતા જોડવાનું છે એટલે ઈ આવશે. ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ. ડબલ કમ્પેરિઝન. ધ હાયર યુ ગો, તો પાછું ઈયર જ આવશે. ધ લાઇટર યુ ફીલ. બરાબર. માય સિસ્ટર કુક્સ ફૂડ એઝ ઇફ પછી સી વર જોવાનું. એઝ ઇફ પછી વર આવશે. બરાબર. આ આવી શકે. એઝ ઇફ, આમાં એઝ ઇફ છે પણ વર નથી, તો આન્સર આવશે આ ઓપ્શન ડી. બરાબર મિત્રો? તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.